આહિરના દીકરી અમરમાનો ઇતિહાસ। શોભાવડલા ગામના પાદરમાંથી અમરબાઈનું ઓઝણું 2 કોસનો પંથ કાપી ચૂક્યું હતું। આહિરાણીઓ ફરિયાદ કરતી હતી કે સાસરે જતી અમરબાઈ નહોતી રડી। માવતરને સાંભળીને આંસુ સરવાને બદલે 19-20 વર્ષની અમરબાઈ લહેરમાં હતી। ત્યારે અમરબાઈના સાસુએ એને પૂછ્યું, કેમ તું મારી સામે ને સામે તાકી રહી છો બેટા? અમરબાઈએ જવાબ આપ્યો, હું શું જોઈ રહી છું મને પણ ખબર નથી ફૂઈ। આગળ જઈને વેલડું ઊભું રહ્યું। પડદો ઊંચો કરીને અમરબાઈએ દૃષ્ટિ ફેરવી। વેલડું લીલા લીલા જળની નીચે ઊભું હતું। ત્યાં એક નાની પરબની ઝૂંપડી બાંધેલી હતી। છાયડામાં અમરબાઈની સાસુ ઊભા ઊભા 1-2 જણની સાથે વાતો કરતા હતા। ત્યાં સાસુની વાત અમરબાઈ સાંભળી રહ્યા હતા। ત્યાં ભાઈ ચેતવણી દેવા આવ્યા હતા કે જગ્યાની અંદર કોઈ ન જાય। ત્યાં દેવીદાસ બાપુએ જગ્યાને ગંધાવી મૂકી છે। તે એક કોઢની દોશીને લાવ્યા છે। તેને તેના સગા દીકરાએ ન રાખી। ભેળા થઈને બમણાએ દરિયામાં હડસેલે દીધી। એમાંથી દેવીદાસ બાપુ બચાવીને જોડીમાં નાખી લાવ્યા છે। ત્યાંથી તે ડોસીની ચીસોનો અવાજ આવી રહ્યો હતો। ત્યાંથી સાસુ નવા ગયા અને કહેતા ગયા કે આપણે અહીં જાજુ રોકાવું નથી, અહીંની હવા બગાડી હવે તો। ત્યાં અમરબાઈએ ચીસોનો અવાજ આવતો હતો તે બાજુ જોયું તો બાવાજી રક્તપિત્તની રસીને ધોતા હતા। આગના ભડકા કરતાંય વધુ વિકરાળ એક રોગની સાથે અમરબાઈએ એક જીવતા માનવીને ગેલ કરતા જોયા। દોસી પોતાની સારવાર કરનારને ચેતાવતી હતી, અરે દીકરા, તારી ફૂલેલ કાયાનું શું થશે? હે માં, તું કહે, તમારી જુવાનીમાં તમારી કાયા કેવી હતી? અરે બેટા, 2 હેલીએ હું વાવના પાણી ભરતી। મને ગામના લોકો હોથલ પદમણીનો અવતાર કહેતા। ત્યારે બસ માં તમામ દેહીનો એ જ હાલ છે। જુવાનીનો મેળ ક્યારે ગંધાઈ ઉઠશે એની કોને ખબર છે ને માં, હું એ વિચારી રહ્યો છું કે સ્ત્રીનો દેહ શીશી નરકવેદમાં સહે છે। સ્ત્રીના શરીરને ચૂંથવાનું અને ભોગની ભરપૂર માજા મંડાતાની સાથે જ સ્ત્રીના ખોડિયાને ખપી જવાનું। હું પુરુષ તમને ધોઉં છું ત્યારે મને એમ જ લાગે છે કે હું અમારી પુરુષ જાતના પેપ ધોઉં છું। પછી ત્યાંથી દેવીદાસ જોડી માંગવા જવા માટે નીકળ્યા। જોડી લઈને સન્મુખ બનતા જ સાધુએ અમરબાઈને ઊભેલી 2 હાથ જોડીને પગે લાગતી જોઈ અને દેવીદાસ બોલ્યા, તમે કોણ છો બહેન? ક્યાંના છો? બહાર ચાલો। આહિર છીએ, મને અહીં થોડીવાર ઊભવા દેશો? અહીં મારું મન ઠરે છે। ભલે દીકરી, બેસો અહીં, આવો આ પડસાળમાં। દેવીદાસે ગાય દોઈને દૂધ અમરબાઈને આપ્યું। પછી દેવીદાસે પૂછ્યું, તમારી સાથે કોણ છે? અમરબાઈએ કાંડામાંથી સોને મઢેલી ચૂંડલીઓ ઉતારવા લાગી હતી। થોડીવાર થઈ ત્યાં એની સન્મુખ ચૂંડલીઓની, કાનની વાળીઓ તથા નાકાની ચૂકની, કપાળ પરથી સોનાની પાંદડીઓની ને પક્ષા અણવટની ધગલીઓ થઈ ગઈ। ત્યાં તો એના સાસુ અમરબાઈના ધણી અને બીજા 7-8 માણસોને લઈને આવ્યા। આ બધું જોઈને તે ચમકી ગયા। સંત દેવીદાસે કહ્યું, આવો માં, તમે હતા માં? પણ આહિરાણીના નેત્રોમાંથી જવાબ તો જ્વાળાઓનો જ દીઠો, આ શું માંડ્યું છે તમે? પછી અમરબાઈને કહ્યું, માથું ઢાંક ટેરો, ધણી આવીને ઊભો છે તેટલું તો વિચાર, અને આ દાગીના કેમ ઉતાર્યા છે વેરાગણ? અમરબાઈએ હસીને જવાબ આપ્યો, માં, તમને સોંપવા માટે જ। માં કોને કહે છો ને સોંપવા છે શા માટે? માં, મારા અંતર્મનના તમામ બોલ એક જ બોલમાં સામી ગયા છે। મને મારી ધરતી માતા ગોતે છે, ગોવાળ મને લેવા આવ્યો છે। આ તને શું થઈ ગયું છે? ત્યાં તો અમરબાઈના વરે દૂરથી બમ પાડી, તમે ત્યાંથી ખસી જાઓ, હું એ વેરાગણને ત્યાગીને સીધા દોર કરું છું। અમરબાઈએ તેના સામે જોઈને કહ્યું, આવા રૂડા મોઢામાં એવા બોલના સામે? આયર, અને મારો શું વાંક છે કે હું સીધી નહીં થઈ શકું? લ્યો આયર, આ તમારા શિણગાર, સુખેથી બીજે ચડાવજો। જુવાને અમરબાઈના છૂટી ગયેલા ચોટલાના કેશ ખેંચ્યા અને કહ્યું, અરે ઉઠ, હવે ભગતરી। અમરબાઈને જ્ઞાન થઈ ગયું કે એ બેયનો પ્રેમ ફક્ત માલિકીનો જ હતો। થોડીવાર પહેલાં મને ખોળામાં સુવાડનારી સાસુ અત્યારે મને ગળા ટૂંપો દેવાનો હોય તો દેવા તૈયાર છે। થોડીવાર પહેલાં મને ઝંખતો દોડ્યો આવેલ યુવાન મારા ખોડિયાને રક્તપિત્તના ચેપથી બચાવવા માંગતો હતો। તે આ શરીર પોતાને ભોગવવાનું સાધન હતું તેટલા માટે જ ને। હું અમરબાઈ તરીકે અને દુનિયાને એક માનવી તરીકે તો પ્રેમ કરવા લાયક નહોતી, ખરું ને? કજાત બસ થયું
કહેતા મને પુત્ર મોઢું ફેરવીને ત્યાંથી ચાલતા થઈ ગયા. ત્યારથી અમરબાઈ સંત દેવીદાસની સાથે દુખિયાઓની સેવા કરવામાં લાગી ગયા અને અમરબાઈમાંથી આહિરના દીકરી અમરમાના નામથી ઓળખાવા લાગ્યા. અને આજે પણ તેના ભજન ગવાય છે. આહિરની છે દીકરી, જેનું અમરમાં છે નામ. એને લાગી લગ્ની હરીને હારે, એણે ભજ્યા સુંદર શ્યામ. મિત્રો, અમરબાનો ઇતિહાસ તમને પસંદ આવ્યો હોય તો બીજાને પણ ફોરવર્ડ કરો.